પહેલા તમને પૂછું છું, ગાળ તમે બોલ્યા ગાળ નથી બોલ્યો તો શું બોલ્યા? હાથ હેઠો રાખી દો, તમારો સવાલો જવાબો વાળી વાત પછી કરો. બે ભાજપના લંબુડિયાઓ બેઠા હોય ત્યાં આવીને કે શું કામ હતું, કેમ આવ્યા? દેલાભાઈ ટીડીઓ ની ઓફિસ છે, આ કોઈના બાપની જાગીર નથી. ક્યાં ઘરે જવાનું? હવે સમજાણું તમને ના સમજાણું સાહેબ? ભાજપ માટેની ઓફિસ છે તો બાર બોર્ડ મારી દો, કાર્યાલય, તાલુકા કાર્યાલયનું. તમે જવાબ દીધો એ અમે સાંભળ્યો. ગાળો શું બોલ્યા એ ના બોલતા, પણ શું અનુભવ છે નહીં, પણ વિડીયો ચાલુ છે. સાહેબ સાહેબ કરીએ છીએ એનો મતલબ એવો નથી. ગમે એવા માથાનો અધિકારી હોય કે પછી ગમે એની સત્ર સાયા નીચે જીવતો અધિકારી હોય, એક પણ વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરશે, તોછડાઈ કરશે તો એને એની સઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા છે. હું આવેશમાં આવીને જે કઈ બોલ્યો એ મારી ભૂલ. અચ્છા, તો તમે ભૂલ સ્વીકારો છો? એક કઈ ભાજપનો નેતા તમને બચાવવા નહીં આવે, આ સ્પષ્ટ કહી દઉં છું. તમે બોલવાનું લાયક જ નથી આ રેકોર્ડિંગ સાંભળ્યા પછી. એટલે એક વસ્તુ છે, તમારું કામ સારા કરો. આસિસ્ટન્ટ ટીડીઓ તમે શું કામ, તમારી ફરજ બહારનું શું કામ કર્યું છે આ વિસ્તારમાં? શરૂઆતમાં તમે જેને સાંભળ્યા ને એ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા છે. આ થોડા દ્રશ્યો જોઈને મને અનિલ કપૂરની એ પિક્ચર નાયક યાદ આવી ગયું. જ્યારથી નાયક પિક્ચર જોયું છે ને ત્યારથી અનેક વખત આવા નેતાઓને આપણે જોતા હોય ને ત્યારે એમ થાય કે નાયક પિક્ચર આ લોકો ઉપર તો નથી જ બન્યું ને. કારણ કે આજે એક ટીડીઓ કે જેણે એક વ્યક્તિએ ફોન કર્યો, સામાન્ય નાગરિક અથવા તો ખેડૂત હતા એમણે, એટલે ટીડીઓ ગાળ બોલી ગયા. સ્વાભાવિકપણે કે આજની ટેકનોલોજી પ્રમાણે મોબાઈલમાં રેકોર્ડિંગ થતું હોય છે એ કદાચ ટીડીઓને નથી ખબર, પણ ટીડીઓની પોલ તો ખુલી ગઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. સુરેન્દ્રનગર આસપાસની વાત છે કે જ્યાં અચાનક ટીડીઓ કચેરી બહાર આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની સાથે અસંખ્ય લોકો પહોંચી જાય છે. ટીડીઓ એક વ્યક્તિને ગાળ આપે છે ને એનું રેકોર્ડિંગ એ વ્યક્તિ રાજુ કરપડાને સંભળાવે છે. તો રાજુ કરપડા એ રેકોર્ડિંગ સાથે ને વ્યક્તિ સાથે ટીડીઓ ઓફિસ પહોંચી જાય છે અને ટીડીઓને કહે છે કે તમે શું બોલ્યા હતા, ક્યાં ઘરે જવા માટેનું બોલ્યા હતા. ત્યારે ટીડીઓ સાહેબ પણ થોડા કડક મિજાજથી બોલી રહ્યા હતા, આંગળી ચીંધીને. પણ અનેક વખત આપણે જોયું છે કે જે રીતે નાયક પિક્ચરની અંદર અનિલ કપૂર એની એન્ટ્રી, એની ધાક, એની સ્ટાઇલ, આ બધી જ ક્યાંક એ સુરેન્દ્રનગરમાં જોવા મળી રહી છે. રાજુ કરપડા કે જે નાયક પિક્ચર હતું એ રીતે અત્યારે ત્યાં લોકોની વચ્ચે રહી અને સતત આ ટીડીઓ છે, બીજા અન્ય જે ગેરકાયદેસર કામો ચાલી રહ્યા છે તેની પાછળ પડ્યા છે કે બંધ થવા જોઈએ. સ્વાભાવિકપણે આવા ગેરકાયદેસર ધંધાઓ બંધ થવા જોઈએ. સરકારે પણ આની ઉપર વિચારવું જોઈએ. પણ ક્યાંક એવા અધિકારીઓ છે કે પોતાના મનમાં એવું ઘમંડ રાખીને બેઠા છે કે અમે છીએ તો જ અમારી કચેરી ચાલે છે. એ પોતાને સરકારી કચેરી નથી માનતા, એ પોતાની પેઢી માને છે કે આ તો મારી જ પેઢી છે, અહીંયા તો હું કહું એમ ચાલશે. પણ એને એ નથી ખબર કે એમને જે પગાર મળે છે જનતાનો ને અમારા જેવા સામાન્ય નાગરિકના ટેક્સમાંથી તમને પગાર મળે છે. અમારે ટેક્સ ભરવાનું ને અમારે ગાળો દેવાની, આ તો ક્યાંનો ન્યાય ભાઈ. જ્યારે ટીડીઓ કચેરી રાજુ કરપડા સહિતના લોકો પહોંચ્યા ને એવી ધબધબાટી બોલાવી દીધી કે ટીડીઓએ કહી દીધું કે ચલો ભાઈ મારી ભૂલ, હું આવેશમાં આવીને બોલી ગયો છે. એટલે દ્રશ્યો જુઓ કે જેમાં રાજુ કરપડા અને ટીડીઓ વચ્ચે ખૂબ બબાલ થઈ. જો જેમ કોઈ વ્યક્તિ આવેશમાં ગાળો બોલવાની ના બોલે, પણ ક્યારેક થઈ જાય. એક મિનિટ, તો એટલે તમે સ્વીકારો છો કે હું આવેશમાં આવીને બોલી ગયો? તમે સંભળાવો તો કદાચ હશે તો ખબર નથી, મને યાદ નથી. વોલ્યુમ ફૂલ. ક્યાં ઘરે જવાનું કીધું સાહેબ? બરાબર. ક્યાં ઘરે જવાનું કીધું?
બોલો બોલો જાહેરમાં બોલો ક્યાં તમે ક્યાં ગરી જવાનું કીધું ભાઈને પૂછો તમને અરે પહેલા તમને પૂછું છું ગાળ તમે બોલ્યા છો ગાળ નથી બોલ્યો તો શું બોલ્યા ક્યાં ગરી જવાનું હાથ હેઠો રાખી દો તમારો સવાલો જવાબો વાળી વાત પછી કરો તમે આના તાલુકાનો એક પણ માણસ હોય એટલે તમે ગાળ બોલશો ગાળ નથી બોલ્યો આ રેકોર્ડિંગ ખોટું છે એમાં ગાળ નથી ક્યાં ગરી જવાનું એમાં ગાળ નથી ગાળ નથી ક્યાં ગરી જવાનું તમે ગાળ નથી પૂછમાં જાહેરમાં બોલો પૂછમાં જાહેરમાં કીધું કઈ ગાળ નથી એમને બોલવા એક મિનિટ હવે એ ગાળ નથી કહેવાતી તમે જે બોલ્યા એ તમારી દ્રષ્ટિએ ગાળ નથી જાહેરમાં એ શબ્દ તમે બોલો જે એમાં બોલ્યા છો જો ગાળ જ નથી તો હું વાંધો બોલી શકાય શું બોલ્યા તમે એમાં ક્યાં ગરી જવાનું બોલ્યા બોલો સાહેબ ક્યાં ગરી જવાનું બોલ્યા ફરી વાર રેકોર્ડિંગ ચાલુ કર કેટલી વાર મેળાઈ ખબર તમને કેટલી વાર સાંભળી એ બધું છે સાહેબ ક્યાં કરી જવાનું હવે સમજાણું તમને ના સમજાણું સાહેબ અમુક બાબત સ્વીકારો નહીં સ્વીકારો ત્યાં સુધી સાહેબ હું અહીંથી જવાનો નથી નહીં સ્વીકારો ત્યાં સુધી હું બીજા મુદ્દાઓ આપીશ બરાબર છે જે ભૂલ હોય સીધી રીતે સ્વીકારી લેશો ત્યાંથી વાત પૂરી થશે વાત એ છે કે તમે એને ક્યાં કરી જવાનું બોલ્યા કે 25 વાર આવ્યા હશે રજૂઆત કરવા સાહેબ એક મિનિટ દાદા વાત બદલો છો નહીં સાહેબ તમે નેતા છો સાહેબ તમે તો નેતા છો ના નેતા નથી તો શા માટે અલગ અલગ વાતો બદલાવો તમે ક્યાં કરી જવાનું હવે તમારે આગળ શું એના વિશે તમારે મને કેવું મને કહી દો હું કવચ છું પણ આમાં તમે શું બોલ્યા જે કઈ બોલ્યો જે કહેવાનું કહી દો દાદા 2 મિનિટ આમાં તમે ક્યાં કરી જવાનું હું આવેશમાં આવીને જે કઈ બોલ્યો એ મારી ભૂલ છે અચ્છા તો તમે ભૂલ સ્વીકારો છો આવેશમાં આવીને તમે જે બોલ્યા એ ભૂલ સ્વીકારો છો તમે જ્યાં ઘરે જવાનું કીધું ને સાહેબ જિંદગીમાં આ શબ્દ મૂળી તાલુકાનો 10 વર્ષનો છોકરો હોય તો ભલે 100 વર્ષનો હોય તો ભલે એક કઈ ભાજપનો નેતા તમને બચાવવા નહીં આવે આ સ્પષ્ટ કહી દઉં છું અને તમારી ઓફિસમાં જે ભાજપના નેતાઓ કન્ટિન્યુ બેસે છે ગામનો માણસ આવે તો ખુરશી લઈને આગળ બેઠો હોય પહેલા બંધ કરાવી દેજો તમારી ઓફિસમાં ગામના લોકો તાલુકાના લોકો રજૂઆત માટે આવે છે ભાજપના નેતાઓને બેસવા માટેની ઓફિસ નથી તાલુકા પંચાયત પ્રમુખ ની વાત કરું છું તાલુકા પ્રમુખ બેસે છે કે બીજા કોઈ બેસે છે તાલુકાના સદસ્યના પતિ બેસે છે સદસ્ય બેસે છે સદસ્યના પતિ બેસે છે સદસ્ય બેસે છે એવું મન કયો જોઈ લે શરમ આવવી જોઈએ શરમ સાહેબ આ તાલુકામાં જે કાંઈ આજ દિવસ સુધી આવેલું આમ નથી હલાવવાના તાલુકા પ્રમુખ સાથે એને કોઈ લેવા દેવા નથી તાલુકા સભ્ય મહિલા હોય એમનો પતિ સતત જેટલો ટાઈમ તમારી ઓફિસ ચાલુ હોય એટલો ટાઈમ ત્યાં બેસાડવાનો તમારા મહેતાજી તરીકે કોઈને રાખો છો કે પ્રોટેક્શન તરીકે કોઈની જરૂર છે તમારે તો તાલુકાનો માણસ આવશે પહેલા એમને મળે પછી તમને મળે ભાજપ માટેની ઓફિસ છે તો બાર બોર્ડ મારી દો કાર્યાલય તાલુકા કાર્યાલયનું તમે જવાબ દીધો એ અમે સાંભળ્યો આજે તમારા જવાબ પર તમારે શર્મિંદા થવું પડે તમારા જવાબ પર તમારે માફી માંગવી જોઈએ આનાથી દુઃખની વાત બીજી કઈ હોય પણ ઈ છોડો તમારી વાત મળ્યો ઈ નહીં જોવો તમે એ મળ્યા શા માટે સાહેબ હા એમની પ્રશ્ન છે શું પ્રશ્ન હતો એમનો એક દબાણનો પ્રશ્ન છે ભ્રષ્ટાચાર આ તાલુકાની તમામ કચેરીઓને કહીએ છીએ પછી મામલતદાર ઓફિસ હોય તો ભલે તમારી હોય તો ભલે બાજુ પોલીસ સ્ટેશન હશે તો ભલે ક્યાંય પક્ષપાત રાખીને કોઈ કામ કરશે સાહેબ એની સામે આ જ રીતે મોરચો માંડશું અને કોઈ તાકાત અહીંયા આ તાલુકામાં પેદા નથી થઈ કે અમારો અવાજ દબાવી શકશે અમે તમને એટલું કહીએ છીએ બેલેન્સ રાખીને કામ કરો અમે એવું નથી કહેતા ફલાણાને તમે કામ શું કામ આપો છો ફલાણાનું તમે શું કામ રાખ્યું અમે આ નથી કહેતા અમે અમારી ટીમનો માણસ હોય અમારો કાર્યકર હોય કે સામાન્ય નાગરિક આવે તો એને રિસ્પેક્ટ આપો એને અહીંયા બેસવા ખુરશી આપો ને એને વાત શાંતિથી સાંભળો દરેકને તમે અરજદાર દાખલાના અરજદાર તમે બોલવાનું લાયક જ નથી આ રેકોર્ડિંગ સાંભળ્યા પછી એટલે એક વસ્તુ છે તમારું કામ સારા આસિસ્ટન્ટ ટીડીઓ તમે શું કામ તમારી ફરજ બહારનું શું કામ કર્યું છે આ વિસ્તારમાં ઘણું કામ સારા કરીએ આ ફરજ બહારનું શું કર્યું છે પણ મારી ફરજની જ વાત કરું છું તો તમારી ફરજમાં એકે તલાટી હાજર રહેતા નથી દેશી વાડિયા જો સાહેબ એકે હાજર નથી રહેતા એક તલાટી અડધા અધિકારીઓ રાતે ફોન કરાય એવી સ્થિતિ નથી હોતા એક તલાટી હોય ને સાહેબ તમને કહીએ છીએ પંચાયત નું કામ એમ તલાટી હાજર નહીં રહે ફરિયાદ કોને કરશો કરો મને કરો બરાબર છે તમે એક મિનિટ મને આપો દાદાને શું તારી કરાય ખરા છે આ તો લગભગ આપણને જન્મથી સંસ્કાર મળેલા હોય એઝ એ અધિકારી તરીકે તો ઠીક છે પણ મેં મવાલીઓ ગુંડાઓ પણ આવડી ઉંમરના જો તું તારી કરે તો આપણે એને ટપોરી કહીએ
અહીંયા તમારા આસિસ્ટન્ટ ટીડીઓ આ દાદાને ગાળો બોલે, આ રજૂઆત કરવા આવ્યા, તમારા બાથરૂમની સફાઈ નથી, માત્ર એક બાથરૂમ છે, તે બાથરૂમ કરવા માટે આવ્યા હતા, સફાઈ નહોતી એટલે ત્યાં રજૂઆત કરવા ગયા. તું બહાર નીકળ, કઈ હું જાહેરમાં ન બોલી શકું એવી ગાળો એ દાદાને ભાંડવામાં આવી. દાદા ગાળો શું બોલ્યા એ ન બોલતા, પણ શું અનુભવ છે નહીં, પણ વિડીયો ચાલુ છે, એ ગાળો બોલે એ આપણે ના બોલાય. મારું નામ કીધું તું તેમ મને શું કીધું હું ઘી રહ્યો કે તારે મને અત્યારમાં ફોન નહીં કરવાના. હા તો જો હું તો પછી જો 10:30 થી મને મારી આંગળી હા પણ તમે લોકો ગમે ત્યારે અભણ માણસ છો, એની ભૂલ છે, પણ એ માણસને તમારે શાંતિથી પણ કહેવાય ભાઈ મારો નોકરીનો આ ટાઈમ નથી, છતાંય તારો ફોન આવ્યો છે, હું તને આ કહી દઉં અને મને ખબર છે એની વસ્તુ એ બાબતે ક્યારે તપાસ કરાવશો? તે મને 5 દિવસ આપો. એ બાબતના 5 દિવસ પછી મને હવે અમે બધા કનેક્ટ સાથે એટલે મને વન બાય વન સ્ટાફ છે, આવડો મોટો સ્ટાફ છે, દરેક ગામમાં તલાટી છે કે નથી? તલાટી રિપોર્ટ કરીને આપણે ઈ બરાબર છે, પણ મારી પાસે સ્ટાફ નથી. અને એક તમને રિક્વેસ્ટ છે ધ્યાન જોડીને કે તાલુકા પંચાયતમાં 7 ક્લાર્કની જગ્યાએ 7 ખાલી છે, મારી પાસે એક પણ ક્લાર્ક નથી. અમે કરીએ રજૂઆત કરશું, એ બી રજૂઆત કરશું. આ વીકમાં જ અમે રજૂઆત અમારી કરશું. કામગીરી ત્યાં પણ અટકે છે થોડી, અમને તકલીફ પડે. અમારાથી થાય એટલું કરો, બાકીનું જે પેન્ડિંગ છે એ અમે કરશું. મારી એક રિક્વેસ્ટ છે મારી એક રિક્વેસ્ટ છે રાજુભાઈ, 1 મિનિટ. સાહેબ કરીએ છીએ એનો મતલબ એવો નથી કે અધિકારીના મન ફાવે એવું વર્તન કરશે, ગાળો બોલશે, આ તો બિલકુલ હલાવી ના લેવાય. અને કોઈ પણ અધિકારી ટ્રેનિંગમાં હોય ત્યારે એને ગાળો શીખવવામાં આવે છે. આજે મારી પાસે અમુક રેકોર્ડિંગ પણ છે જેમાં એ અધિકારી ગાળો બોલે છે લોકોને. આ 80 વર્ષના દાદા છે, બાથરૂમ સફાઈ કરવાની રજૂઆત કરવા ગયા, આ દાદાને ગાળો બોલવામાં આવી. આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે, ચાહે તમે કોઈ પણ પાર્ટીના નેતાનો હાથો બનીને કામ કરો. આ મૂળી તાલુકામાં 30 વર્ષ પછી પરિવર્તન થવા જઈ રહ્યું છે. તમામ અધિકારીઓને અહીંયાથી કહીએ છીએ, અમારે કોઈ પાસેથી ખોટું કરાવવું નથી, અમારે ખોટી ભલામણો કરાવવી નથી, પણ તમે કોઈનો હાથો બનીને કામ કરશો તો એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. આજે અહીંયા અજીત દાદા સાથે જે થયું એ આવનાર સમયમાં તાલુકાના એક પણ નાગરિક સાથે ન થાય. આ જવાબદારી આપણી ટીમની છે. અને કોઈ પણ સાથે આવો વ્યવહાર થશે, ગમે એવા માથાનો અધિકારી હોય કે પછી ગમે એની છત્ર છાયા નીચે જીવતો અધિકારી હોય, એક પણ વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરશે, તોછડાઈ કરશે તો એને એની સઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા છે. મારે આ શબ્દો ન બોલવા જોઈએ, પણ જ્યારે 80 વર્ષના દાદા સાથે જો કોઈ ગાળાગાળી કરતું હોય તો સહન પણ ના કરવું જોઈએ. આ તાલુકાને ગુલામ બનાવવાના પ્રયત્નો વર્ષોથી થાય છે. આ ઓફિસની અંદર તાલુકા પંચાયતમાં કોઈ જાય, 2 ભાજપના લંગુડિયાઓ બેઠા હોય ત્યાં આવીને કે શું કામ હતું, કેમ આવ્યા? દેલા ભાઈ ટીડીઓની ઓફિસ છે, આ કોઈના બાપની જાગીર નથી. અહીંયા ટીડીઓની ઓફિસ છે, આ સરકારી પ્રોપર્ટી છે બંને ઓફિસો. કોઈ ભાજપનો નેતા ત્યાં ખુરશી ડાળીને બેસીને આપણને સવાલો કરશે? અત્યાર સુધી હલાવી લીધું, હલાવવાનું નથી. જેને જે તૈયારીથી લડવું હોય તૈયારીથી લડવા માટે અહીંયા આવ્યા છીએ. કાયદાકીય લડવું હોય તોય તૈયારી છે, અને બીજી કોઈ ખંડવાડ હોય તોય તૈયારી છે અમારી ટીમની. મતલબ એવો નથી કે તમે ગમે એને ડંફાસો મારશો, ગમે એને દબાવશો અને અમે તમારું સહન કરી લઈશું. અત્યાર સુધી તાલુકાના દરેક ગામડાના દરેક મતદારોએ સહન કર્યું, દરેક સરપંચોએ સહન કર્યું, ટકાવારી માંગવામાં આવી, સહન કરી. બિલકુલ સહન હવે કરવાનું નથી. તમને સારું લાગે એ કરી લેવાની છૂટ છે. જોયું ને તમે આ દ્રશ્યો જોઈને તમને પણ એવું થતું હશે કે નાયક પિક્ચર તમને યાદ આવી ગયું અનિલ કપૂરનું. એ જ રીતે સૌ લોકોએ જાગૃત થવાની જરૂર છે. એક ગાળ દઈ જાય તો એની સામે અવાજ ઉઠાવો. એ સરકારી અધિકારી છે, નોકર છે. ત્યાં અન્ય બીજા જે આરોપો લગાવવામાં આવે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં બેઠે છે, તો એ કંઈ અડ્ડો નથી. એ સરકારી કચેરી છે ને ત્યાં આમ જનતાના કામો થાય છે, ન કે ત્યાં નેતાઓના અડ્ડાઓ જામે છે. પણ અહીંયા તો બધું શક્ય છે, થાય છે, કોઈ બોલવાવાળું નથી. એટલા માટે 2-4 છે લોકો એવા કે જે અવાજ ઉપાડે છે, એમને પણ ક્યારેક દબાવવાના પ્રયત્નો કરતા હોય છે. ત્યારે આ મુદ્દો સામે આવતાની સાથે જ ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે કે શું અધિકારીઓ આવી રીતે બોલી શકે? કોઈ પોતાના કામ માટે ફોન કરે તો ગાળો દેવાની, કોઈ પોતાના કંઈક અંગત એવા કામ માટે ફોન કરે તો એને આવી રીતે ઉધડા લેવાના? સાહેબ, અધિકારી છો તો અધિકારીની હદમાં રહો. અધિકારીની હદથી બહાર આવશો તો આ જ રીતે તમને
જવાબો મળશે. રાજુ કરપડાની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.